ગરીબ દીકરી તરીકે મેં મામેરું માંગ્યું અને ગુજરાતની એક સીટ મને બનાસ વાસીઓએ આપી છે, એટલે તેનો આભાર માનું છું. આ શબ્દો છે બનાસની બેન ગેનીબેનના. રિયલ ફાઇટર, ફાયર બ્રાન્ડ નેતા, 30 વર્ષથી રાજકારણમાં સક્રિય છે ગેનીબેન. ભાજપનું ગુજરાતમાં ક્લીન સ્વીપનું સપનું હતું જે ગેનીબેને તોડ્યું છે અને તેની બનાસકાંઠાથી જીત થઈ છે 30,406 મતેથી. તેની જીત પાછળના મુખ્ય કારણો પર જો આપણે ચર્ચા કરીએ તો વ્યક્તિગત લડાયક મિજાજની તેઓ ઓળખ ધરાવે છે. ટિકિટ મળ્યા બાદ પહેલા દિવસથી જ મજબૂત તેઓ પ્રચાર કરતા હતા. પ્રજાના પ્રાણ પ્રશ્નો માટે હંમેશા તે અડીખમ રહે છે. 2017 અને 2022માં ધારાસભ્ય પદે ચૂંટાયા. દારૂના દૂષણ સામે અભિયાન પણ ચલાવ્યું. બનાસકાંઠાની રાજનીતિ પર મજબૂત પકડ છે. પ્રિયંકા ગાંધીએ તેમના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. ઠાકોર સમાજના 16% મતો નિર્ણાયક રહ્યા છે. 18 વર્ણના ભાઈ બહેનો સાથે તેનો સીધો નાતો છે. તમારું શું કહેવું છે બનાસની બેનને લઈ, તેમની જીતને લઈ? કમેન્ટ સેક્શનમાં જણાવો.